એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એસીબીની સફળ ટ્રેપ ગોઠવી હતી। સુરત મહાનગરપાલિકાના આકારણી વિભાગના વર્ગ 3ના 2 કર્મચારીઓને ₹35,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ફરિયાદી મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરતા આવેલ હોય, જે મકાનનો વેરો દર 3 વર્ષે રિક્વિઝેશન કરવાનો હોય છે। જે વેરો રિક્વિઝેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળા પીપળામાં ફરિયાદી પાસે ₹35,000ની લાંચની માંગ કરી હતી। જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। જે આધારે લાંચના છટકા દરમિયાન આરોપી જિગ્નેશ કુમાર ચિમનભાઈ પટેલ, ક્લાર્ક આકારણી વિભાગ, સુરત મહાનગરપાલિકા, સાઉથ ઝોન એ, ઉધના સુરત, વર્ગ 3 અને મેહુલ કુમાર બાલુભાઈ પટેલ, ક્લાર્ક આકારણી વિભાગ, સુરત મહાનગરપાલિકા, સાઉથ ઝોન એ, ઉધના સુરત, વર્ગ 3ને જય બજરંગ પાન એન્ડ ફૂલ સેન્ટરની સામે ખરવરનગર રોકડિયા હનુમાન મંદિરની પાછળથી ઉધના કેનાલ રોડ, સુરત ખાતે ફરિયાદીને બોલાવી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।